ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ શું છે એને રિલેટેડ એક્ઝામ્પલ જોયું હતું. ઇફ એલ્સ શું છે એ તો આપણે આગળ ડિસ્ક્રિપ્શનની અંદર જોઈ લીધું છે. પછી લાસ્ટમાં આપણે જ્યારે બધા ટોપિક પૂરા થઈ ગયા છે ત્યારે આપણે બધાના એક્ઝામ્પલ જોઈએ છીએ, બરાબર, એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ છીએ. તો એમની અંદર મેં તમને ઇફ એલ્સનું એક્ઝામ્પલ આગલા વિડીયો લેક્ચરની અંદર કરાવેલું હતું. આજે આપણે સ્વિચ કેસનું એક્ઝામ્પલ જોવાનું છે. જોઈએ કેવી રીતે વર્ક કરે છે સ્વિચ કેસ. જનરલી સ્વિચ કેસ શેના માટે યુઝ થાય છે એ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર જોયું છે. જ્યારે મેનુ રિલેટેડ કોઈ પ્રોગ્રામ કરવાના છે, મલ્ટિપલ ચોઇસમાંથી કોઈ એક ચોઇસ સિલેક્ટ કરવાની છે, ત્યારે આપણે સ્વિચ કેસનો યુઝ કરી શકીએ છીએ. જોઈએ એને રિલેટેડ પ્રોગ્રામ કરીએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો યુઝ કરશું. આ બધી વસ્તુ કોમન છે, આ તો બધા પ્રોગ્રામની અંદર આપણે કરવાની આવશે જ, બરાબર. હવે આપણે સ્વિચ કેસનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એમના માટે જનરલી આપણે અત્યાર સુધી કોઈ પણ પ્રોગ્રામ પરફોર્મ કર્યા તો એમની અંદર ઇન્ટીજર વેલ્યુ લીધી હતી. આજે થોડુંક એવું ચેન્જીસ કરીએ, કેરેક્ટર વેલ્યુનો યુઝ કરીએ. ઓપરેટર નામનો એક વેરિયેબલ મેં ડિક્લેર કર્યો છે. ત્યાર પછી ઇન્ટીજરની અંદર બે વેલ્યુ લીધી છે, નંબર 1 એન્ડ નંબર 2. યુઝર પાસેથી બે વેલ્યુ લેવાની છે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓપરેટર લેશું. યુઝર પાસેથી ઓપરેટર લેવા છે. કયા કયા પ્રકારના ઓપરેટર આપણે યુઝર પાસેથી લઈ શકીએ છીએ એ અહીંયા આપેલું છે. આટલામાંથી કોઈ એક ઓપરેટર યુઝરે એન્ટર કરવાનો રહેશે. સ્કેનએફ કેરેક્ટર છે એટલે શું આવશે? પર્સન્ટેજ સી. જો અહીંયા ઇન્ટીજર હોત તો શું આવત? પર્સન્ટેજ ડી, બરાબર. યુઝર પાસેથી એક ઓપરેટર લીધો છે. યુઝરને બે વેલ્યુનું પ્લસ કરવું છે, માઇનસ કરવું છે, મલ્ટિપ્લિકેશન કરવું છે કે ડિવિઝન, બરાબર. એડી સેટ થશે. હવે યુઝરે બે વેલ્યુ એન્ટર કરવાની છે. કઈ વેલ્યુ ઉપર ઓપરેશન પરફોર્મ કરાવવું છે? તો એન્ટર વેલ્યુ ઓફ નંબર 1. યુઝર નંબર 1ની વેલ્યુ એન્ટર કરશે. સ્કેનએફ પર્સન્ટેજ ડી. શું કામે? કેમ કે ઇન્ટીજર વેલ્યુ છે એટલે સેમ એ જ રીતે બીજી વેલ્યુ પ્રિન્ટ કરાવશું. એન્ટર વેલ્યુ ઓફ નંબર 2. બધા ઓપરેશન પરફોર્મ કરીએ છીએ આપણે. પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન યુઝર પોતાની ચોઇસને રિલેટેડ ઓપરેશન પરફોર્મ કરાવી શકશે. હવે આપણે સ્વિચ કેસનો યુઝ કરવાનો છે. સ્વિચ કેસનો યુઝ કરવા માટે વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું રહેશે? આપણે પહેલાં સ્વિચ
કીવર્ડનો યુઝ કરવાનો રહેશે, જેમની અંદર ઇન્ટુ બ્રેકેટ એક વેરિયેબલ લેવાનો થશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા વેરિયેબલ લઉં છું ઓપરેટર, જે આપણે આગળ ડિફાઇન કરેલો છે. નાવ કેસ 1 મલ્ટિપલ કેસ લેવાના છે, કેસ 1, કેસ 2, કેસ 3, કેસ 4 એ રીતે. બરાબર. પહેલો આપણે મલ્ટિપલ ઓપ્શન આપવાના છે. પહેલો ઓપ્શન મેં આપ્યો છે પ્લસ. જો યુઝર ફર્સ્ટ કેસ સિલેક્ટ કરે છે, મીન્સ કે યુઝર એન્ટર વેલ્યુ ઓફ ઓપરેટરની અંદર પ્લસની સાઇન નાખે છે, તો શું થવું જોઈએ? તો શું થવું જોઈએ? બે વેલ્યુનું એડિશન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ %d પ્લસ %d equal to %d, વેર ફર્સ્ટ જે %d છે શેના માટે છે? નંબર 1. સેકન્ડ જે %d છે શેના માટે છે? નંબર 2. એન્ડ થર્ડ વન જે %d છે નંબર 1 પ્લસ નંબર 2. બરાબર. આ વસ્તુ આપણે આગળ જોઈ લીધી છે એકવાર. ત્યાર પછી આપણે બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરશું. શેના માટે? બ્રેક માટે. બ્રેક, કન્ટિન્યુ, ગો ટુ, આ બધું આપણે આગળ જોઈ લીધું છે. બ્રેકનો યુઝ કરશું એટલે શું થશે કે જો કન્ડિશન સાચી છે તો ત્યાં સુધીનો જે પાર્ટ છે રન થશે અને બાકીનો જે પાર્ટ છે એમને સ્કીપ કરી દેશે. બરાબર. તો સેમ આ જ રીતે આપણે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન બધું લખવાનું થશે. ઓકે. સેમ કોડિંગ છે, મેં કોપી કર્યું છે, પ્લસ કર્યું છે. સેકન્ડ વનની અંદર આપણે શું કરશું? માઇનસ કરશું. થર્ડ વનની અંદર મલ્ટિપ્લિકેશન કરશું એન્ડ લાસ્ટ વનની અંદર શું કરશું? ડિવિઝન કરશું. હવે કોઈ પણ સ્વિચ કેસનો પ્રોગ્રામ કરીએ છીએ તો લાસ્ટમાં આપણે એક ડિફોલ્ટ પાર્ટ રાખવો પડશે. આવું આપણે જ્યારે સ્વિચ કેસ જોયું હતું ત્યારે એની અંદર જોયું હતું. બરાબર. હવે આ ડિફોલ્ટ પાર્ટ જે છે એમની અંદર આપણે ડિફોલ્ટ કંઈક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું પડશે. તો પ્રિન્ટએફ એમની અંદર આપણે લખીએ છીએ ઇનવેલિડ ઓપરેટર. જો કોઈ પણ ઓપરેટર આપણે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન કોઈમાંથી એક પણ ઓપરેટર નાખ્યો નથી તો શું થવું જોઈએ? તો આપણે ડિફોલ્ટની અંદર આપણે જે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે એ પ્રિન્ટ થવું જોઈએ. બરાબર. /n નો યુઝ કર્યો છે કે જેથી આપણે જે કંઈ લખીએ છીએ એ ન્યૂ લાઇનની અંદર ડિસ્પ્લે થાય. આ બધી કોમન વસ્તુ છે. આ તમારે બધા પ્રોગ્રામની અંદર પરફોર્મ કરવાની રહેશે. પ્રોગ્રામને રન કરીને જોઈએ. જોઈએ શું કહે છે કે આપણે ઓપરેટર નામનો વેરિયેબલ લઈ શકીએ નહીં. શું કામે? કેમ કે ઓપરેટર એક કીવર્ડ છે. બરાબર. એટલે આપણે અહીંયા માઇનર એવો ચેન્જ કરીએ છીએ, OPER એવું લખીએ છીએ.
જો વેરી ફર્સ્ટ ઓફ ઓલ શું લખ્યું છે, એન્ટર ઓપરેટર. આપણે કોઈ પણ એક ઓપરેટર ઇન્સર્ટ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ હું ઇન્સર્ટ કરું છું પ્લસ, એન્ટર વેલ્યુ ઓફ 1, નંબર 1ની વેલ્યુ એન્ટર કરવાની છે. હું એન્ટર કરું છું 2, એન્ટર વેલ્યુ ઓફ 2, શું એન્ટર કરું છું 4. શું થશે 2 + 4 = 6. બરાબર. આ રીતે મને આઉટપુટ ડિસ્પ્લે થશે. ઇનકેસ હું વળી પાછું પ્રોગ્રામ રન કરું છું, હું એન્ટર કરું છું માઇનસ, શું થશે, એન્ટર વેલ્યુ ઓફ નંબર 1, એન્ટર વેલ્યુ ઓફ નંબર 2. શું ડિસ્પ્લે થાય છે, બે વેલ્યુનું માઇનસ થઈને ડિસ્પ્લે થાય છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી નેક્સ્ટ વન મારે કરવું છે મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશનનો ઓપરેટર ઇન્સર્ટ કરું છું. ફર્સ્ટ વેલ્યુ ઇન્સર્ટ કરું છું 2, સેકન્ડ વેલ્યુ ઇન્સર્ટ કરું છું 10. મને આઉટપુટ ડિસ્પ્લે થશે 2 × 10 = 20. ત્યાર પછી નેક્સ્ટ વન ડિવિઝન કરીએ છીએ આપણે, એન્ટર વેલ્યુ ઓફ 1, તો આપણે એન્ટર કરીએ છીએ 45. નેક્સ્ટમાં એન્ટર કરીએ છીએ 5, આઉટપુટ ડિસ્પ્લે થશે 9. ઓકે. નેક્સ્ટ વન કોઈ પણ વેરિયેબલની કોઈ પણ ઓપરેટર આપણે ઇન્સર્ટ કરતા નથી, કે કોઈ પણ અલગ પ્રકારનો ઓપરેટર આપણે ઇન્સર્ટ કરી દઈએ છીએ. આવા ટાઈમે આપણી પાસે વેલ્યુ માંગશે, બટ આપણે કોઈ પણ જાતનું આઉટપુટ ડિસ્પ્લે થશે નહીં. તમે જોઈ શકો છો ઇનવેલિડ ઓપરેટર એવું લખેલું આવે છે. અહીંયા ઇનવેલિડ ઓપરેટર એવું લખેલું આવે છે કેમ કે આપણે પ્રોપર ઓપરેટર ઇન્સર્ટ કર્યો નથી, કે પછી અહીંયા કોઈ પણ ઓપરેટર ઇન્સર્ટ કરતા નથી અને ડાયરેક્ટલી વેલ્યુ ઇન્સર્ટ કરી દઈએ છીએ તો શું આવશે, ઇનવેલિડ ઓપરેટર. અહીંયા બધું એકસાથે ડિસ્પ્લે થાય છે. શું કામે, કેમ કે આપણે સ્ક્રીન ક્લિયર કરી નથી, CLR SCRનો યુઝ કર્યો નથી. અહીંયા મેં CLR SCRનો યુઝ એટલે નહોતો કર્યો કે જેથી તમને એક જ સ્ક્રીનની અંદર બધા ઓપરેશન પરફોર્મ કરેલા બતાવી શકું. બરાબર. આ રીતે તમે પ્રોગ્રામ પરફોર્મ કરી શકો છો. અહીંયા જેવી રીતે મેં તમને કીધું એ રીતે ઓપરેટર આખું તમે નહીં લખી શકો. કોઈ પણ કીવર્ડ છે એમનો તમે એઝ અ વેરિયેબલ નેમ યુઝ કરી શકશો નહીં. બરાબર. તો આ રીતે સ્વિચ કેસનો પ્રોગ્રામ પરફોર્મ કરવાનો રહેશે, જેમની અંદર તમને તમારી રિક્વાયરમેન્ટ મુજબ આઉટપુટ ડિસ્પ્લે થશે.